તમે નક્કી કરી લેજો. હું ઘણીવાર બોલ્યો છું, આજ પણ મારા અનુભવ છે તમને કહું છું કે ચાણક્ય નીતિમાં લખ્યું છે તમારી ગમે એવી વાત તમારા નજીકમાં નજીક માણા હોય ને કોઈ દી કરતા નહીં. કારણ કે અંગતનો એક અંગત હોય છે, આ ચાણક્ય નીતિમાં લખ્યું હોય. તમારી આગળ ભાઈબંધ હોય, મિત્ર હોય, તમે એમ કહો મારો અંગત માણસ છે. તમારા 10 ભાઈબંધ 15 ભાઈબંધ માંથી એક અંગત હોય ને, તમે અંગત ને વાત કરો, આ તો મારો અંગત છે, આ બીજા ભાઈબંધ જેવો નથી, આ મારો અંગત છે. તમે એને વાત કરી દીધી, વાત થઈ ગઈ. હવે સાંભળજો, એનો પાછો 10 ભાઈબંધ માંથી એક બીજો અંગત હોય. અંગતમાંથી વાતો નીકળતી હોય છે. આ ચાણક્ય નીતિમાં ચાણક્ય લખ્યું છે, મેં નહીં. કે કોઈ પણ એવી વાત હોય ક્યારેય તમારે કોઈને કરવાની નહીં. કારણ કે જો જીવનમાં આગળ વધવું હોય તો અંગત ને અંગત હોય છે. અને આપડા ફૂટે ને ઝાડવું કોઈ દી કપાય નહીં. હાથા આપડા બન્યા હોય ને તઈ ઝાડવું કપાતું હોય. બાકી લોઢાના બાપની ત્રેવડ નથી કાપી શકે. એમાં હાથા લાકડા હોય છે, ઈ પીડા માલિકો હોય છે. આ હાથા આપડા થયા હોય તઈ કપાય, બાકી એની ત્રેવડ નથી. જો એક થઈને તમે જીવો તો કોની ત્રેવડ છે? પણ હાથા આપડા બન્યા હોય છે.